મિત્રો, પ્રોપર્ટીના માલિક અને ભાડુઆત વચ્ચે આપણે ઘણા બધા પ્રશ્નો જોઈએ છીએ અને ઘણા બધા જટિલ પ્રશ્નો અને કાયદાના પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે. આવામાં એક એવો પ્રશ્ન આવ્યો છે કે એક મકાન માલિકે તેના ભાડુઆતને 11 મહિનાના કરારથી એક મકાન ભાડે આપેલું હતું. 11 મહિનાનો કરાર પૂર્ણ થઈ ગયો છે, તેમ છતાં ભાડુઆત મકાન ખાલી કરતો નથી. હવે આ સંજોગોમાં શું કરવું જોઈએ? કાયદાનો રસ્તો શું છે? કાયદાનો ઉપાય શું છે? તે પહેલા મિત્રો, તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ફેસબુક ઇન્સ્ટાગ્રામને ફોલો કરી લેજો, વિડીયો લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો અને આ રીલને સેવ પણ કરી લેજો. તો ચાલો મિત્રો, આપણે જાણીએ કે કાયદાનો ઉપાય શું છે. તો સૌથી પ્રથમ પગલું તમારે એ લેવાનું છે કે ભાડુઆત જોડેથી મકાનનું ભાડું લેવાનું બંધ કરી દેવું પડશે. કારણ મિત્રો શું કે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટની કલમ 116, જો તમે ભાડું લેવાનું ચાલુ રાખો છો એટલે તમારો કરાર મૌખિક રીતે રિન્યુ થાય છે અને ભાડુઆતને તમે ઘર ખાલી નહીં કરાવી શકો. એટલે ભાડુઆતને તમે રહેવા માટેની એક પ્રકારની મૌન સંમતિ આપી રહ્યા છો. હવે બીજું પગલું એ લેવાનું છે મિત્રો, તમારે કે તે ભાડુઆતને તમારે એક કાયદેસરની નોટિસ આપવી પડશે. એટલે કે તમારા વકીલ મારફત એક નોટિસ આપવી પડશે અને તે ભાડુઆતને 15 થી 30 દિવસનો ઘર ખાલી કરવા માટેનું અલ્ટિમેટમ આપવું પડશે. એટલે કે તેને સમય આપવો પડશે. તેમ છતાં જો ભાડુઆત ઘર ખાલી નથી કરતો તો તમારે સિવિલ કોર્ટની અંદર એવિક્શનનો એટલે કે પજેશન સૂટ દાખલ કરવો પડશે અને આ પજેશન સૂટ મારફતે જ તમારે તેની જોડેથી મકાનનો કબજો લેવાનો રહેશે. હવે છેલ્લું મિત્રો એ યાદ રાખજો કે જો ભાડુઆત ઘર ખાલી નથી કરતો તો તેને તમે જબરજસ્તીથી ખાલી નહીં કરાવી શકો. તમે તેના લાઇટના કનેક્શન નહીં કપાવી શકો કે પાણીના કનેક્શન નહીં કપાવી શકો કે તમે તાળું પણ નહીં બદલી શકો. એટલે આવી પ્રક્રિયા કરતા પહેલા મિત્રો કાયદાના પ્રશ્નો સમજી લેજો. નહીં તો મિત્રો ભાડુઆતને ઘર ખાલી કરાવતા તમે કાયદાની ગૂંચમાં ફસાઈ શકો છો અને ફોજદારી ફરિયાદો તમારી સામે પણ દાખલ થઈ શકે છે.